અમારા માનસી મેમ કરીને એક સ્ટાફ હતો, એમને એવું કીધું આ બોટ ફૂલ થઈ ગઈ છે, ના બેસાડશો. તો પણ એ લોકોએ કીધું ના, અમારું રોજનું છે, બેસાડો. લાઈફ જેકેટ થોડાને છેલ્લા નહોતા મળ્યા, ત્યાં પણ મેડમ બોલ્યા હતા કે લાઈફ જેકેટ આપો. આ લોકોએ બોટમાં બેસાડીને બોટ ચાલુ કરીને મોકલી આપી. એ લોકોની બેદરકારીને લીધે આજે થયું છે. બોટિંગમાં વધારે છોકરાઓને બેસાડ્યા. અમારા શિક્ષક ગયા છે, અમારા છોકરા ગયા છે, ખાલી પેરેન્ટ્સના છોકરા નથી ગયા. અરે બસ બહુ થઈ ગયું, હવે કેટલા લોકો બેસાડશો? અરે ના ના બેન, આ તો મારી રોજની આદત છે, આમાં કંઈ વાંધો નહીં આવે એમ કહીને એમણે બોટ ઉપાડી લીધી. 13 કે 14 લોકોની કેપેસિટીવાળી બોટ, જેમાં 27 બાળકો ભરીને બોટ ઉપડી ગઈ. આ વિષયને લઈને સનશાઇન સ્કૂલના ટ્રસ્ટીનું શું કહેવું છે, આવો સાંભળીએ. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ઋષિભાઈ, જે બનાવ બન્યો, બાળકો કેવી રીતે સ્કૂલ કાલે જે ઘટના બની એ સૌ પ્રથમ તો ન્યૂ સનરાઇઝ એજ્યુકેશન ટ્રસ્ટ એના માટે ખૂબ 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 દુઃખદ છે. આને માટે એ અમારા છોકરા છે, પેરેન્ટ્સના છોકરા કરતા પણ અમારા છોકરા પણ છે, અમારા શિક્ષક છે. એ અમારા શિક્ષક ગયા છે, અમારા છોકરા ગયા છે, ખાલી પેરેન્ટ્સના છોકરા નથી ગયા. એટલે બહુ દુઃખદ ઘટના બની છે. એને માટે જે પણ પગલાં અમે જે પ્રશાસન, પોલીસ અને એનાથી લઈને જે સામે જેને અરેન્જ આખું જે ત્યાં જ્યાં ગયા હતા ફન ટાઈમ એરિના, એ લોકોની બેદરકારીને લીધે આજે થયું છે. એ લોકોએ જે ત્યાં વ્યવસ્થા નથી, બોટિંગમાં વધારે છોકરાઓને બેસાડ્યા. જ્યારે મારા સ્ટાફે એમને કીધું કે આ ફૂલ થઈ ગઈ છે બોટ, હવે નથી બેસું. અમારા માનસી મેમ કરીને એક સ્ટાફ હતો, એમને એવું કીધું આ બોટ ફૂલ થઈ ગઈ છે, ના બેસાડશો. તો પણ એ લોકોએ કીધું ના, અમારું રોજનું છે, બેસાડો. લાઈફ જેકેટ થોડાને છેલ્લા નહોતા મળ્યા, ત્યાં પણ મેડમ બોલ્યા હતા કે લાઈફ જેકેટ આપો. આ લોકોએ બોટમાં બેસાડીને બોટ ચાલુ કરીને મોકલી આપી. એટલે આ દુઃખદ ઘટના થઈ છે, જેમાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લા સુધી છે. આમાં પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ છે કે અમારી સાથે આ લોકોની તરફ, આ લોકોની ખિલાફ એ કરીએ, બીકોઝ આમાં આપણે સાથે મળીને આગળ વધવું પડશે. સાથે મળીને આ લોકોની બીજી આવી કોઈ ઘટના ના ઘટે કોઈ પણ સ્કૂલમાં, કે આવી ના થાય એના માટે અમે પેરેન્ટ્સનો બી સપોર્ટ चाहिए છે. અમે એવું ઈચ્છીએ છીએ કે આ કાર્યવાહી થાય ને પોલીસ અને પ્રશાસન સાથે બી અમારી વાત થઈ છે ને